જય હનુમાનજી મહારાજ. મિત્રો, આ છે જોધાણી પરિવારના હનુમાનજી મહારાજનું મંદિર, જેનું નામ છે હડમતિયા હનુમાન. તો આવો આપણે દાદાના ઇતિહાસ વિશે જાણીએ કે આ મંદિર ક્યારે બન્યું અને કોણે બનાવ્યું. લાઠીથી આવતો આ રસ્તો છે અને લીલિયા તરફ જાય છે. ત્યાં કૃષ્ણગઢ તરફ આ સિંગલપટ્ટી રસ્તો જાય છે અને આ સીધો રસ્તો છે એ લીલિયામાં જાય છે. પણ આપણે અહીંથી ડાબી તરફ વળી જવાનું છે, જ્યાં હડમતિયા હનુમાનજી મહારાજનું મંદિર છે. આ રસ્તા ઉપર આપણે વળવાનું છે. આ છે હડમતિયા હનુમાનજી મહારાજનું મંદિર. આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. વર્ષો પહેલા ઉત્તર ગુજરાતમાં સભાડિયા કરીને ગામ, અને એ ગામની અંદર જોધાબાપા પટેલ રહેતા હતા, જેઓ હનુમાનજીના પરમ ભક્ત હતા અને પોતાના ગામમાં હનુમાનજી મહારાજની સેવા પૂજા કરતા હતા. ત્યારે એમને કોઈએ કીધું કે અમરેલી જિલ્લામાં તમે આવી અને વરસડા ગામનું તોરણ બાંધો. ત્યારે જોધાબાપા આવવા તૈયાર થઈ ગયા અને તેઓએ હનુમાનજી મહારાજને પણ વિનંતી કરી કે દાદા તમે પણ મારી સાથે આવો. તો હનુમાનજી મહારાજે કીધું હું તારી સાથે આવું, તારે મને ગાડામાં લઈ જવાનો, પણ જ્યાં હું ઉતરી જાઉં ત્યાં તારે મારી સ્થાપના કરવી પડશે. જોધાબાપાએ આ કબૂલ કર્યું અને હનુમાનજી મહારાજને ગાડામાં બેસાડી મૂર્તિને લઈને આવતા હતા. ત્યારે આ જગ્યાએ લીલિયાથી થોડે અંતરે જ્યારે એક કૃષ્ણગઢ ગામ જે અત્યારે છે, ત્યાં પેલા હડમતિયા ગામ હતું. એ ગામના પાદરમાં હનુમાનજી મહારાજ ઢોરા ઉપર રોકાઈ ગયા અને ત્યાંથી નીચે ઉતરી ગયા. ત્યારે જોધાબાપાએ એની ત્યાં સ્થાપના કરી અને જોધાબાપાના નામ ઉપરથી જોધાણી પરિવાર અટક સ્થાપિત થઈ છે. પછી વર્ષો જતા ગયા અને હનુમાનજી મહારાજ નીચે ઉતરતા ગયા અને એક વખત તો હાવ ખાડામાં ઉતરી ગયા. પછી ગામ લોકોએ બધાએ નક્કી કર્યું કે આપણે દાદાને ઉપર લઈ આવવા છે. પણ દાદા કોઈ રીતે ઉપર આવતા નહોતા. 10 માણસો આવે, 20 માણસો આવે, કોઈથી ઉપર ખેંચાતા નહોતા. ત્યારે તેઓએ નક્કી કર્યું કે દાદાને ઉપર લઈ આવવા માટે આપણે ધીરજરામ બાપાને તેડી આવીએ. એટલે લીંબડિયા સાતરમાના મંદિરે જઈ અને ધીરજરામ બાપુને અહીંયા તેડી આવ્યા. અને ધીરજરામ બાપાએ કીધું કે હા, મૂર્તિ ઉપર આવી જાય, પણ જો કદાચ અહીંયા ઉપર આવી જાય ને તો તમારે આ જગ્યાએ એનું સ્થાપન કરવું પડશે અને તમારી એની સેવા પૂજા કાયમી કરવી પડશે, એની પ્રતિષ્ઠા કરવી પડશે. ત્યારે રવજી બાપાએ કીધું કે હા, અમને કબૂલ મંજૂર છે. રવજી બાપા એટલે હાલના ટ્રસ્ટી માવજીભાઈના પિતાશ્રી. પછી ધીરજરામ બાપાએ કીધું કે બાપા ઉપર આવો, અને ગામના માણસો દોરડું લઈ અને ખેંચતા ગયા અને દાદા ઉપર આવી ગયા. અને એ જગ્યાએ રવજી બાપાએ આ સ્થાપના કરી. અને હાલમાં જોધાણી પરિવાર છે એ આખો જોધાણી પરિવાર 900 પરિવાર છે અને 40 થી 45 ગામમાં વસવાટ કરે છે. બધા અહીંયા દર વર્ષે એક વખત તો દર્શન કરવા આવે જ છે. આ છે હનુમાનજી મહારાજની મૂર્તિ. દાદાનું તેજ જોરદાર છે. અને મૂર્તિ ઉપર ધૂળ ચડી ગયેલી હોવાથી અહીંયા સેવાદાસ બાપુએ આ મૂર્તિને કંડારીને વ્યવસ્થિત સાફસૂફ કરેલી હતી. અને ત્યારબાદ એમના શિષ્ય તરીકે શશિકાંત બાપુ અહીંયા આવેલા, જેઓનું તાજેતરમાં જ દેહાલય થયેલ છે. અને એની જગ્યાએ અત્યારે હાલમાં નવા મહંત તરીકે કમલદાસ બાપુની નિયુક્તિ કરવામાં આવી છે. આ છે સેવાદાસ બાપુ. રામ લક્ષ્મણ જાનકી, જય બોલો હનુમાન કી. આખા ભારતમાં તમે જોઈ લ્યો, એક કઈ ગામ એવું નહીં હોય, એક શેરી એવી નહીં હોય જ્યાં હનુમાનજી મહારાજનું મંદિર નહીં હોય. આંખ ભલે ન આવડે મને ગણિતનો ઘડિયો, 18 અક્ષર ઉકલે રીજે જો રોકડીયો. આ છે કમલદાસ બાપુ, ગુરુ શ્રી ધીરજરામ બાપુ, હાલના મહંત છે. નારણભાઈ કુવાડિયા, નીતિનભાઈ અહીંના સેવક છે. દેવરાજભાઈ માલકિયા, ભરતભાઈ આંડા, બધા અહીંયા બેઠા છે. વાહ, આ છે શશિકાંત બાપુ, પૂર્વ મહંત. અને એમના અનુગામી તરીકે અહીં કમલદાસ બાપુની નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ પણ ધીરજરામ બાપાના શિષ્ય છે અને શશિકાંત બાપુ પણ ધીરજરામ બાપુના શિષ્ય હતા. આ છે કમલદાસ બાપુ, હાલના મહંત છે, ગાદીપતિ છે અને ખૂબ જ સરસ મજાનું સંચાલન કરી રહ્યા છે અહીંનું. આ છે ધીરજરામ બાપાનો યુવાનીનો ફોટો.
રામાનંદ સ્વામી, ત્રિજરામ બાપા, હનુમાનજી મહારાજ, શશિકાંત બાપુ, હાર્મોનિયમ છે જો ભજન ભાવ થતા હોય અહીંયા, ત્રિજરામ બાપા, બજરંગદાસ બાપા, પૂજ્ય સંત શિરોમણી બજરંગદાસ બાપા, આ છે ત્રિજરામ બાપા, પવિત્ર અને અદ્ભુત સંત હનુમાનજી મહારાજ, હડમતિયા હનુમાન. પેલા અહીંયા હડમતિયા ગામ હતું. આ છે રોજી બાપા, જેણે ધીરજરામ બાપાને કીધું હતું કે હા, જો બાપા ઉપર આવે તો હું અહીંયાની પ્રતિષ્ઠા કરીશ. એ રોજી બાપા છે. જય હો. હરિહર ચાલુ છે અહીંયા. ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન અહીંયા પીરસવામાં આવે છે. વાહ, લાડવા, ભાખરી, શાક, ગરમા ગરમ રોટલી બની રહી છે. જો બેનો રોટલી ઉપર તસતું ઘી ચોપડી રહ્યા છે. જોધાણી પરિવારના આ હનુમાનજી મહારાજ અહીંયા સાક્ષાત બિરાજે છે અને હાજરા હાજર છે. ભક્તોના દાયરા કામ કરે છે અને દર વર્ષે જોધાણી પરિવાર જ્યાં વસતા હોય, વિદેશમાં હોય, ત્યાંથી પણ અહીંયા એક વખત તો આવે જ છે. દાદાનો એવો પ્રતાપ છે અને આ જગ્યાનું સરસ મજાનું સંચાલન થઈ રહ્યું છે. સંતો પણ અહીંયા સારા છે. અવારનવાર અહીંયા ભક્તો દ્વારા જે ભંડારો પણ કરવામાં આવે છે. સપ્તાહનું આયોજન થાય છે, ડાયરા યોજાય છે, ધૂન ભજનનો કાર્યક્રમ હોય છે. આજે સેવક નીતિનભાઈ તેઓ માહિતી આપી રહ્યા છે જગ્યા વિશે. જય હો. આ છે પટાંગણનો નજારો. મંદિરનું વિશાળ પટાંગણ છે. આ ફરતા ચારે બાજુ ઝાડવા વાવેલા છે. 20 થી 25 તો રૂમ છે અહીંયા ભક્તોને રહેવા માટે. રહેવા જમવાની અહીંયા બિલકુલ સુવિધા ફ્રીમાં પૂરી પાડવામાં આવે છે. વાહ, જય હો. હનુમાનજી મહારાજની ધજા ફડાકા મારી રહી છે. હો, આ બારોબારનો નજારો છે. મંદિરના જાપાની બહારનો નજારો. અહીંયા અવારનવાર સિંહના પણ દર્શન થાય છે. રાતના રોજ અહીંયા સિંહ પાણી પીવા માટે આવે છે. બહાર જે તળાવ છે ત્યાં કૃષ્ણગઢમાં. અમે લીલિયા પંથકમાં અવારનવાર સિંહ દર્શન તો થાય જ છે. બહારનો નજારો અદભુત છે. જો જય હો. જય બજરંગબલી. મિત્રો, જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જય બજરંગબલી. જય હડમતિયા હનુમાનજી મહારાજ.